ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આંકડાશાસ્ત્રમાં આપણે બીજો પાઠ ચાલે છે. બીજો પાઠ ઘણો બધો મોટો છે, જે બે પાઠને ભેગો કરી અને અહીંયા એ રજૂ કરવામાં આવ્યો છે. તો એની અંદર આપણે એ મટીરિયલની અંદર સવાલ નંબર 29 પાના નંબર 31 પર જુઓ. એ તમને થિયરી આજે વાંચી સંભળાવું છું, જે તમારે પાકું કરવાનું છે. ત્યારબાદ એના દાખલા પણ આપણે ગણવાના છે. તો જુઓ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. ટૂંક નોંધ લખો, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો જવાબ આપણે લખીશું કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, જે વર્ગીકરણ ગુણધર્મને આધારે કરવામાં આવે તેને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય છે. દાખલા તરીકે, કોઈ તપાસ દરમિયાન વ્યક્તિના વૈવાહિક દરજ્જા વિશેની માહિતી. વૈવાહિક એટલે ખબર છે ને, પરિણીત છે કે અપરિણીત, એને વૈવાહિક દરજ્જો કહેવાય. વ્યવહારિક નહીં બોલતા પાછા, વૈવાહિક. જો માહિતી મેળવી હોય અને આ માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે તો તેને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય છે. ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ બે રીતે કરી શકાય. એક સાદું વર્ગીકરણ અને બીજું બહુવિધ વર્ગીકરણ. જુઓ, સાદું વર્ગીકરણ અને બહુવિધ વર્ગીકરણ. તો સાદું વર્ગીકરણ કોને કહેવાય? અહીંયા તમારે એ પિન નડતી હોય તો તમે એ પિન ખોલીને પણ એ વાંચી શકો છો. મટીરિયલની અંદર દબાઈ ગયું હોય તો આપણે પિન થોડી ખોલી નાખીએ. તો જુઓ, સાદું વર્ગીકરણ અને બહુવિધ વર્ગીકરણ. તો સાદું વર્ગીકરણ કે જે વર્ગીકરણમાં માહિતીના એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે. અહીંયા ધ્યાનમાં લખવાનું છે, ગુણધર્મને ધ્યાનમાં. તમારે સુધાર લેવાનું છે, બેને નથી સરખું લખ્યું. ધ્યાનમાં લેવામાં આવે તે વર્ગીકરણને સાદું વર્ગીકરણ કહેવાય. દાખલા તરીકે, માત્ર જાતિનું જ વર્ગીકરણ કરવાનું હોય તો અહીં જાતિ એક જ ગુણધર્મ હોવાથી સાદું વર્ગીકરણ નીચે મુજબ બને: જાતિ, સ્ત્રી અને પુરુષ. હવે બહુવિધ વર્ગીકરણ. તો જે વર્ગીકરણમાં માહિતીના એક કરતાં વધુ ગુણધર્મો ધ્યાનમાં લેવામાં આવે તો તે વર્ગીકરણને બહુવિધ વર્ગીકરણ કહેવાય. દાખલા તરીકે, જાતિ અને વૈવાહિક દરજ્જો એમ બે ગુણધર્મો પ્રમાણે વર્ગીકરણ કરવાનું હોય તો સૌપ્રથમ જાતિ પ્રમાણે સ્ત્રી પુરુષ એમ બે વિભાગ રાખવામાં આવે. ત્યારબાદ સ્ત્રી પુરુષ માટે બે વિભાગ રાખવામાં આવે, જેમ કે પરિણીત અને અપરિણીત. તો દાખલા તરીકે આ બહુવિધ વિધારણનું ઉદાહરણ છે, બહુવિધ વર્ગીકરણનું. તો પહેલો ગુણધર્મ જાતિ, સ્ત્રી અને પુરુષ. હવે એમાં પેટા ગુણધર્મ છે વૈવાહિક દરજ્જો, પરિણીત છે કે અપરિણીત. તો સ્ત્રીમાં બે હોય, બે જાતની હોય, પરિણીત હોય, અપરિણીત હોય. પુરુષમાં પરિણીત અને અપરિણીત. તો અહીંયા એક કરતાં વધુ ગુણધર્મ છે. એક છે જાતિનો અને બીજો વૈવાહિક દરજ્જો. એ જ રીતે સાદું કોષ્ટક એટલે શું? તો માહિતીના એક જ ગુણધર્મ અનુસાર વર્ગીકરણ કરીને જે કોષ્ટક તૈયાર કરવામાં આવે તે કોષ્ટકને સાદું કોષ્ટક કહેવાય છે. દાખલા તરીકે, એક બેંકમાં 11 પુરુષો અને 4 સ્ત્રીઓ નોકરી કરે છે. અહીં એક જ ગુણધર્મ જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવે તો સાદું કોષ્ટક નીચે મુજબ બને છે. તો જુઓ, હેડિંગ લખ્યું છે, એક બેંકમાં કામ કરતા 15 કર્મચારીઓનું જાતિ અનુસાર વર્ગીકરણ દર્શાવતું સાદું કોષ્ટક. પાના નંબર 34 પર જુઓ, જાતિ, સ્ત્રી પુરુષ, કર્મચારી છે 4 અને 11, કુલ 15 કર્મચારી છે. તો અહીંયા એક જ ગુણધર્મ હતો, જાતિ. ચાલો, તો સ્ત્રી પુરુષ પ્રમાણે એ આપણે વર્ગીકરણ કર્યું. હવે બહુવિધ કોષ્ટક એટલે શું? તો જુઓ, માહિતીના એક કરતાં વધુ ગુણધર્મને આધારે વર્ગીકરણ કરીને જે કોષ્ટક તૈયાર કરવામાં આવે તેને બહુવિધ કોષ્ટક કહેવાય છે. દાખલા તરીકે, એક બેંકમાં કામ કરતા કર્મચારીઓની હોદ્દા અનુસાર વર્ગીકરણ કરવામાં આવે ત્યારે બહુવિધ વર્ગીકરણ બને છે. તો એનું ઉદાહરણ આપણે લખીએ કે એક બેંકમાં કામ કરતા કર્મચારીનું જાતિ અને હોદ્દા અનુસાર વર્ગીકરણ દર્શાવતું બહુવિધ કોષ્ટક. તો જો આ જાતિ, જાતિમાં સ્ત્રી પુરુષ આપણે આડું લખ્યું અને આનું ઊભું લખ્યું હોદ્દો. તો બેંકમાં કેવું હોય? મેનેજર, અધિકારી, ક્લાર્ક, પટ્ટાવાળા. તો જો મેનેજર એક છે, પુરુષ છે અહીંયા આ બેંકમાં.
અધિકારીમાં એક સ્ત્રી બેન અધિકારી છે અને પુરુષ 2 છે, કુલ 3 અધિકારી છે. ક્લાર્ક 2 સ્ત્રી ક્લાર્ક છે અને 3 પુરુષ ક્લાર્ક છે, કુલ 5 છે. પટ્ટાવાળા 2 છે, 2 બહેનો અને 2 ભાઈઓ, કુલ 4. તો કુલ આખી બેંકમાં 5 સ્ત્રીઓ છે અને 8 પુરુષો છે, કુલ 13 વ્યક્તિઓ છે. તો અહીંયા જાતિ અને હોદ્દો એ 2 જાતનું વર્ગીકરણ કરવામાં આવ્યું, તો એ બહુવિધ કોષ્ટક બને. ચાલો, બિલકુલ થિયરી સહેલી છે, તમને વાંચો તો પણ આવડી જાય, પણ મારી દ્રષ્ટિએ વાંચવા કરતાં તમારા ચોપડામાં લખી અને બનાવવાનું તમારે ખૂબ જ ટાઈમ છે. અત્યારે તમે બિલકુલ ફ્રી છો અને હવે પરીક્ષા બિલકુલ નજીક આવશે. પરીક્ષા લે છે જ, કોઈનું વર્ષ ફેલ જવાનું નથી. આપણે પાસ થઈ જવાનું છે. પાસ થવા કરતાંય આપણે 12મા ધોરણમાં ઉપયોગી બને. 12મા ધોરણમાં કંઈ કોરોના આપણને નડવાનો નથી, ત્યારે આ બધી વસ્તુ આવડતી હોય તો ખૂબ જ ઉપયોગી બને. તો તફાવત આપો સાદું કોષ્ટક અને બહુવિધ કોષ્ટક. તો જુઓ, સાદું કોષ્ટક માહિતીના એક જ ગુણધર્મ અનુસાર વર્ગીકરણ કરી જે કોષ્ટક તૈયાર કરવામાં આવે તેને સાદું કોષ્ટક કહે છે. બહુવિધ કોષ્ટકમાં માહિતીના એક કરતાં વધુ ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરી જે કોષ્ટક તૈયાર કરવામાં આવે છે તેને બહુવિધ કોષ્ટક કહે છે. સાદું કોષ્ટક સમજવામાં ખૂબ જ સરળ છે. બહુવિધ કોષ્ટક સમજવામાં થોડું અઘરું છે. સાદું કોષ્ટક સરળતાથી તૈયાર થઈ શકે, બહુવિધ કોષ્ટક તૈયાર કરવામાં કાળજી રાખવી પડે. દાખલા તરીકે સાદા કોષ્ટકનું ઉદાહરણ છે માત્ર જાતિ અનુસાર કોષ્ટક તૈયાર કરવું તો સાદું કોષ્ટક બને છે. બહુવિધ કોષ્ટકમાં જાતિ, શૈક્ષણિક દરજ્જો વગેરે માહિતી અનુસાર કોષ્ટક કરવાનું હોય ત્યારે બહુવિધ કોષ્ટક બનાવવામાં આવે છે. હવે વર્ગીકરણના ફાયદાઓ જણાવો. વર્ગીકરણ કરવાનું એટલે વિભાજન કરવાનું છૂટું છૂટું. ચાલો, તો વર્ગીકરણના ફાયદા અને વર્ગીકરણના ફાયદાઓ જણાવો. તો વર્ગીકરણના ફાયદાઓમાં પહેલો ફાયદો કે માહિતીને તાર્કિક ક્રમમાં ગોઠવી શકાય છે અને તેથી તે વધુ સ્પષ્ટ બને છે. આપણે મુદ્દો બનાવવો હોય તો લખાય તાર્કિક ક્રમ. બીજું, આપેલી માહિતીનું વર્ગીકરણ કરવાથી માહિતીની સરખામણી અને તેનું પૃથ્થકરણ સરળતાથી થઈ શકે છે. તો સરખામણી અને પૃથ્થકરણ બીજો મુદ્દો બને. ત્રીજું, આપેલી માહિતીનું વર્ગીકરણ કરવાથી માહિતી એક સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે, ટૂંકમાં રજૂ કરી શકાય, સંક્ષિપ્તમાં વર્ગીકરણ કરવાથી. ચોથું, માહિતીનું વર્ગીકરણ કરવાથી માહિતીમાં કેટલું ચલન છે તે જાણી શકાય છે. એની અંદર ચલન એટલે કે વેરિએશન કેટલું છે એ પણ આપણને ખબર પડે વર્ગીકરણ કરવાથી. દાખલા તરીકે આપણે વર્ગીકરણ કરીએ 0 થી 10 વચ્ચે કેટલા વિદ્યાર્થીના માર્ક આવ્યા, 10 થી 20 વચ્ચે, 20 થી 25 વચ્ચે, 90 થી 100 વચ્ચે, તો આપણને ખબર પડે કે વધુમાં વધુ કેટલા છે, ઓછામાં ઓછા કેટલા છે. ચલન એ જાણી શકાય કેટલું ચલન છે. અને પાંચમો ફાયદો છે માહિતીનું વર્ગીકરણ કરવાથી અવર્ગીકૃત માહિતીમાં રહેલી લાક્ષણિકતા જેવી કે અનિયમિતતા અને વિષમતા જાણી શકાય છે. તો જુઓ, માહિતીનું વર્ગીકરણ કરવાથી એ અવર્ગીકૃત માહિતીમાં જે લાક્ષણિકતા હોય, અનિયમિતતા હોય, એ વિષમતા હોય એ આપણને ખ્યાલ આવી શકે છે. હવે કોષ્ટકના ઉપયોગો જણાવો. આ હતા વર્ગીકરણના ઉપયોગો. હવે કોષ્ટક આપણે જે ટેબલ બનાવીએ ને એના ઉપયોગો છે. તો કોષ્ટકના ઉપયોગોમાં એક, માહિતી સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે. તો કોષ્ટકનો ઉપયોગ કરવાથી આપેલી માહિતીને સંક્ષિપ્તમાં વ્યવસ્થિત અને સચોટ રીતે રજૂ કરી શકાય છે. બીજું, માહિતીની સરખામણી. આપેલી માહિતીને કોષ્ટકમાં પાસે રજૂ કરવાથી એકબીજા સાથે સરખામણી કરી શકાય છે. ત્રીજું, ભૂલ થવાની શક્યતા ઓછી. આપેલી માહિતીને કોષ્ટકમાં રજૂ કરવામાં આવે ત્યારે કોષ્ટકમાં આડા ઊભા સરવાળા કરવામાં આવે છે, તેથી કદાચ કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેને સુધારી શકાય છે. ચોથું, માહિતી આકર્ષક અને સ્પષ્ટ બનાવવા માટે. તો આપેલી માહિતીને કોષ્ટકમાં રજૂ કરવાથી માહિતી આકર્ષક અને સ્પષ્ટ બને છે. પાંચમું, માહિતીનું પૃથ્થકરણ. આપેલી માહિતીને કોષ્ટકમાં રજૂ કરવાથી માહિતીનું પૃથ્થકરણ સરળ બને છે. ચાલો, 37મા પાના પર પ્રશ્ન 35 છે કે કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો જણાવો. ચાલો, તો માર્ગદર્શક નિયમો. ઘણાને આ સવાલ નથી સમજાતો
તો જો તમને હું પૂછું કે આપણે સારામાં સારું કોષ્ટક બનાવવું હોય તો આપણે કોઈ સાહેબને પૂછશું કે સાહેબ અમારે કોષ્ટક સારામાં સારું બનાવવું તો અમારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ એમને કયો. તો જે આપણને કહે એને કહેવાય માર્ગદર્શક નિયમો. જે આપણને માર્ગદર્શક આપે તો આ માર્ગદર્શકના નિયમો કયા કયા? કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો એટલે કોઈ આપણને માર્ગદર્શન આપ્યું હોય તો એ માર્ગદર્શન કેવું હોય કે જેથી કરીને સારું કોષ્ટક બનાવી શકાય. તો એક પણ એ સાહેબે કીધું કે કોષ્ટકને યોગ્ય શીર્ષક હોવું જોઈએ. તમે જે કોષ્ટક બનાવો એને યોગ્ય શીર્ષક હોવું જોઈએ. બીજું, કોષ્ટકમાં આવતી હાર અને સ્તંભના શીર્ષક સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ. હારમાં શું લખો છો, સ્તંભમાં શું લખો છો, એના શીર્ષક, એના નામ, દાખલા તરીકે જાતિ, હોદ્દો, એ હાર અને સ્તંભમાં હોય તો એના નામ સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ. ત્રીજું, જો આંકડા મોટા હોય તો તેને 100, 1000, લાખ કે કરોડમાં દર્શાવવા જોઈએ. એટલે કે ઓમિટ કરી દેવાના મીંડા. ઉપર લખાય માહિતી 100માં, એકડો લખતો 100 વાંચવાનું, માહિતી 1000માં તો એકડો લખીએ તો 1000 સમજવાનું, માહિતી કરોડમાં ઉપર લખ્યું હોય તો કરોડના મીંડા ન કરવા પડે. એમ લખ્યું હોય કે આપેલી માહિતી કરોડમાં છે તો એકડો લખો તો 1 કરોડ સમજાય, 1.5 લખ્યું હોય તો 1.5 કરોડ સમજાય. ચોથું, કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી પાસે એવી રીતે મૂકેલી હોવી જોઈએ કે જેથી તેનું વિશ્લેષણ સરળતાથી કરી શકાય. તો એકબીજા સાથે સંબંધ ધરાવતી માહિતી હોય એને બાજુ મૂકવી જોઈએ. પાંચમું, મુખ્ય ગુણધર્મો જુદા પડે તે દર્શાવવા માટે યોગ્ય લીટીઓ દોરવી જોઈએ. દાખલા તરીકે સ્ત્રી અને પુરુષ એનો વિભાગ જુદો પડવા જાડી લીટી દોરાય. પછી સ્ત્રીમાં પાછી પરિણીત અપરિણીતમાં નાની લીટી પાતળી દોરો તો ચાલે. એવી રીતે પુરુષમાં પરિણીત અપરિણીતમાં પાતળી લીટી દોરો ચાલે, પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે જાડી લીટી દોરો એટલે એ આખો વિભાગ મુખ્ય ગુણધર્મ જુદો પડે. ચાલો, પછીનો મુદ્દો છે કે મુખ્ય અને ગૌણ ગુણધર્મોને દર્શાવતા ખાનાઓના સરવાળાના ખાના હોવા જોઈએ. એના પેટા સરવાળા પણ આપણે કરવા જોઈએ. કુલ આટલા. સાતમું, કોષ્ટકને અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ. હવે આ બહુ સરસ છે. જુઓ કે કોષ્ટકની અંદર તમે જે માહિતી લખીને એ ક્યાંથી લીધેલી એ હેઠે ઉલ્લેખ હોવો જોઈએ. દાખલા તરીકે કલેક્ટર ઓફિસમાંથી આ જે આંકડા રજૂ કર્યા છે એ માહિતી ક્યાંથી લીધી હતી? કલેક્ટર ઓફિસમાંથી લીધી હતી, અથવા તો ગુજરાત યુનિવર્સિટીમાંથી લીધી હતી. એવી રીતે તમારે હોવું જોઈએ. ચાલો, આઠમું, એ પણ એથી અગત્યનું છે, પાકું કોષ્ટક બનાવતા પહેલા કાચું કોષ્ટક બનાવવું જોઈએ. વાહ ભાઈ વાહ, કેવું છે? પાકું કોષ્ટક બનાવો એ પહેલાં કાચું કોષ્ટક બનાવીને ચેક કરી લેવાનું. આડા ઉભા ખાનાના સરળા કર જોવાના, ધ્યાન રાખવાનું કે કોઈ માહિતી રહી તો નથી જતી ને, અથવા કોઈ માહિતી 2 વાર નથી આવી જતી ને, એ જોવાનું. કાચું કોષ્ટક બનાવવાનું, પછી પાકું કોષ્ટક બનાવવાનું. 9મો મુદ્દો છે, સામાન્ય રીતે જેટલી માહિતી એકસાથે દર્શાવીએ તેટલી સરખામણી, ગણતરી અને વિશ્લેષણ સરળ બને છે, પરંતુ વધુ પડતી માહિતી એકસાથે દર્શાવવાને બદલે જુદા જુદા કોષ્ટક દ્વારા દર્શાવવી જોઈએ. અહીંયા વધુ પડતી શબ્દ છે, પરંતુ વધુ પડતી માહિતી, એક શબ્દ અહીંયા વધુ લખવાનો બાકી રહી ગયો છે, પરંતુ વધુ પડતી માહિતી એટલે કે ઝાઝી માહિતી એકસાથે તમે દર્શાવો એને કરતાં 2 કોષ્ટકમાં બનાવો તોય ચાલે, એટલે બહુ ગૂંચવાળું ન થાય. અને ત્યારબાદ આપણે અહીંયા દાખલા ચાલુ કરીશું કે જે દાખલા આપણે શીખી ગયા છીએ એવા છે. એ આપણે એવું નહીં કે એક આ પૂરું કરીને આ બધા દાખલા ગણાવી દીધા. જેટલું શીખવાડીએ એના સ્વાધ્યાયમાં હોય એ પણ ગણાવીએ છીએ, અને પાછળના સ્વાધ્યાયમાં વિભાગ 1, 2, 3 ABCD આપ્યા હોય, સેક્શન આપ્યા હોય, તો એ સેક્શનની અંદર આપણે આજે જે દાખલા 2.2ની અંદર ગણતા હતા એવા દાખલા અત્યારે સેક્શન Cની અંદર છે. તો સ્વાધ્યાય 2.1 ગણ્યો આપણે, ત્યારબાદ 2.3 2 પણ ગણ્યો. ચાલો, તો જુઓ અહીંયા ધ્યાન, સેક્શન C. તો અત્યારે સેક્શન C તમારે કાઢવાનું છે ટેક્સ્ટ બુકની અંદર, અને પછી આપણે તો જુઓ
આપણે સ્વાધ્યાય 2.1 પૂરો કર્યો અને એની જેવા દાખલા 2.1ના તો આપણે ગણી નાખ્યા 10 દાખલા, પણ પછી પાછી થોડીક થિયરી આવતી હતી તો એ આપણે લીધી. અને હવે સેક્શન સી જુઓ તમે. ચાલો સેક્શન સી તમને પાના નંબર 60 પર છે. જુઓ બહુ મોટો પાઠ છે આ સેક્શન સી. જુઓ પાના નંબર 60 પર, આ પાના નંબર આ 60 છે. જો તમે વિડીયો જોઈ શકો છો, પાના નંબર 60 પર તમારે સેક્શન સી કાઢવાનું છે, વિભાગ સી. એની અંદર 6 સવાલ એ થિયરીના છે જે આપણે અગાઉ ચર્ચી ગયા છીએ. હવે દાખલા આપણે આગળ ગણીશું. એમાં 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો જે હોય એ આપણે ગણીશું, જેથી કરી તમને એ એક રીતના બધા દાખલા એક સાથે આવડે એટલા માટે. તો ચાલો, તો 7મા દાખલાની હું રકમ વાંચું છું. સેક્શન સી પાના નંબર 60. તમારે પણ ટેક્સ્ટ બુક કાઢવાની છે અત્યારે. તો એની અંદર નીચે જણાવેલ આવૃત્તિ વિતરણના વર્ગોની મધ્ય કિંમતો જણાવો. સાવ સહેલું છે. જુઓ તો જવાબ વર્ગ આપ્યો છે, જવાબ 7. વર્ગ અને આવૃત્તિ તો આપી દીધી 0 થી 9, 10 થી 24, 25 થી 49, 50 થી 74, 75, 100. આવૃત્તિ 10, 20, 30, 20, 10 છે. મધ્ય કિંમતનું સૂત્ર સાવ સહેલું છે, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો 0 વત્તા 9 ભાગ્યા 2 તો 4.5. 10 ને 24, 34 ભાગ્યા 2 તો 17. સાવ સહેલું છે. અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. 25 વત્તા 49 ભાગ્યા 2 તો 37. 50 વત્તા 74 ભાગ્યા 2 તો 62. 75 વત્તા 100 ભાગ્યા 2 તો 87.5. કેટલો બિલકુલ દાખલો સહેલો. હવે અહીંયા મધ્ય કિંમત શોધવાની હતી. દાખલો 8. તો ઉપર જણાવેલા આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ જણાવો. ચાલો, તો જો અહીંયા દરેક વર્ગની વર્ગ લંબાઈ, મિત્રો દરેક વર્ગની વર્ગ લંબાઈ કીધી છે. તમને સૂત્ર કરતાં મૌખિક શીખવાડું. સૂત્ર દ્વારા તો તમને આવડશે જ. તો જો મૌખિક આમ નહીં જોવાનું 0 ને 9, 10 ને 14, 24 તો તમને કેવી લાગે? જો 10 ને 14, 24 લાગે, પણ હકીકતમાં 14 નથી. 25 અને 24, 49 એ 24 લાગે, એમ નથી. વર્ગ લંબાઈ આમ આડીની જો ને આમ ઊભી જોઈ. જો વિડીયો જો કેવી રીતે નિશાની કરો, આમ જોવાની. 0, 10, 20, 25, 50, 75. તો 0 થી 10 તો 10 વર્ગ લંબાઈ છે પહેલા વર્ગની. બીજા વર્ગની 10 થી 25 તો 15 વર્ગ લંબાઈ છે. 25 થી 50 તો ત્રીજા વર્ગની 25 છે. ચોથા વર્ગની અહીંયા 50 થી 75 છે તો 25 છે એની વર્ગ લંબાઈ. અને આની પણ 75 થી 100 છે તો એની 25 વર્ગ લંબાઈ છે. તો બહુ ધ્યાન રાખો. અથવા 26 થાય અહીંયા, કારણ કે અહીંયા 75 થી 100 લીધેલું છે. અહીંયા 101 હોત તો 25 થાત, તો 26 થાત. સોરી, અહીંયા 101 આવે ને, અનિવાર્ય છે. જો 74, 75, 100 ને 101 આવે અહીંયા, તો 75 ને 26, 101 થાય. તો મિત્રો આ મૌખિક શીખવાડ્યું. હવે દરેક વર્ગની વર્ગ લંબાઈ તો જો અહીંયા ધ્યાન, વર્ગ લંબાઈમાં એવું છે, આનું અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ 0.5 બાદ કરો, 0.5 ઉમેરો. ચાલો, તો ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા બાદ કરવાની એટલે વર્ગ લંબાઈ મળે. તો 9.5માંથી માઇનસ 0.5 બાદ કરો એટલે 9.5 માઇનસ 0.5 એટલે 9.5 વત્તા 0.5 બરાબર 10. એવી રીતે 24.5માંથી 9.5 બાદ કરો તો 15. 49.5માંથી 24 બાદ કરો તો 25. 74.5માંથી 49.5 બાદ કરો તો 25. 100.5માંથી 74.5 બાદ કરો તો 26. તો દરેક વર્ગની વર્ગ લંબાઈ ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. વર્ગ લંબાઈનું સૂત્ર છે ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. તો અધસીમા બિંદુ કેવી રીતે મળે? 0.5 બાદ કરવાથી. ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતે? 0.5 ઉમેરવાથી. તો અહીંયા એ સીમાની અંદર 0.5 બાદ કરો તો ઉર્ધ્વસીમા બિંદુ મળે. ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરો તો ઉર્ધ્વસીમા બિંદુ મળે. ચાલો, દાખલો 9.
નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો. તો પ્રાપ્તાંક અને આવૃત્તિ આપી છે, આ રકમ લખી છે અહીંયા જુઓ 10, 20, 30, 40, 50. આવૃત્તિ 10, 30, 30, 20, 10, 100 છે કુલ. તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, તો એવું લખશું આપણે એક્સ કે તેથી ઓછા. ચાલો 10 કે તેથી ઓછા તો કેટલા છે 10. ચાલો 10 કે તેથી ઓછા, તો અહીંયા જવાબ આખી નાખો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, એમાં આપણે લખી નાખ્યું એક્સ કે તેથી ઓછા, તો 10, 20, 30, 40, 50. તો 10 કે તેથી ઓછા કેટલા છે 10, તો સંચય આવૃત્તિ CF 10 આવી. 20 કે તેથી ઓછામાં 10 અને 30, 40. 30 કે તેથી ઓછામાં 10, 30, 30 તો 70. 40 કે તેથી ઓછામાં 10, 30, 30, 20, 90. 50 કે તેથી ઓછામાં 10, 30 + 30 + 20 + 10 તો 100. તો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણમાં એ એવી વ્યાખ્યા છે ખબર ને, કે જે તે બિંદુ અથવા તેનાથી ઓછી કિંમત ધરાવતા બધા જ આવૃત્તિઓના સરવાળાને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય છે. ત્યારબાદ 10, 11 અને 12 એ કોષ્ટકના દાખલા છે, જેની આપણે થિયરી શીખ્યા ને એ મુજબ. તો અહીંયા આપણે એ સ્વાધ્યાય 2.1 ને આધારે જેટલા દાખલા વિભાગ Cમાં હતા એટલા આપણે અત્યારે ગણ્યા છે. તો તમારે આજે આંકડાશાસ્ત્રમાં વિભાગ Cના આટલા દાખલા ગણવાના અને થિયરી આટલી ગણવાની છે.